મકવાણા વડોદરા પાલિકાના નવા મેયર બની ચૂક્યા છે। ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલની વરણી થઈ ચૂકી છે તો સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસને બનાવવામાં આવ્યા। શાસક પક્ષના નેતા શ્વેતા માછી બન્યા છે। આ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો આ મહિલા મેયર કે જેમને વરણી કરવામાં આવી છે। આ મહિલા પોતે એક નાનકડી દુકાન ચલાવી રહ્યા છે અને આ નાનકડી દુકાનથી હવે વડોદરા શહેરનું તમામ સુકાન તેઓ સંભાળશે। શહેરના પ્રથમ નાગરિક બની ચૂક્યા છે ગીતાબેન મકવાણા। ખૂબ જ સંઘર્ષની તેમની આ સ્થિતિ અને સંઘર્ષની સ્થિતિ પછી તેઓને આજે મળ્યું છે પદ મેયરનું। पहला तो हूँ भारतीय जनता पार्टी खूब खूब आभार मानीश प्रदेश महामंडल के जेमने મને આ જવાબદારી સોંપી છે એ બધા હું ખૂબ ખૂબ આભાર માનું છું બધાનો। અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ આપણા સંસદ હેમંતભાઈ જોશી અને આપણા જે આપણા અધ્યક્ષ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોની અને અમારા ધારાસભ્યશ્રીઓ દંડકશ્રી તો હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ જવાબદારી સોંપવામાં આવી છે। વડોદરાના વિકાસ માટે જનકલ્યાણ માટે મારાથી બનતા હું બધા જ પ્રયત્નો કરવામાં અને આજે જવાબદારી આપી છે। મહિલા તરીકે મુખ્ય પ્રશ્ન મોંઘવારીનો હોય છે, અત્યારે વધી રહી છે, એને કેવી રીતે તમે શું માનો છો એને? મારા જે ઉપરથી જે સૂચનો આવશે અને જે પ્રમાણે મને કામગીરી સોંપવામાં આવશે એ કામગીરીને હું મારી જવાબદારીથી અને સંપૂર્ણ નિષ્ઠા। વડોદરા પાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ડેપ્યુટી મેયર તરીકે આદિત્યભાઈ પટેલની વરણી કરવામાં આવી છે। આદિત્યભાઈ, શું કહેશો શિક્ષણ સમિતિના ચેરમેનથી હવે ડેપ્યુટી મેયર? ભારતીય જનતા પાર્ટીના એક પાયાના કાર્યકર્તા તરીકે જ્યારે પાર્ટીના શીર્ષ નેતૃત્વએ અતિ મહત્વની કહેવાય એવી જવાબદારી સોંપી છે ત્યારે આગામી સમયમાં પાર્ટીએ મૂકેલા વિશ્વાસ અને વડોદરા નગરજનોની અપેક્ષા પર ચોક્કસ ખરો ઉતરીશ અને ટીમ વીએમસી તરીકે સંગઠનના માર્ગદર્શનમાં વડોદરાને ખૂબ સારું પરફોર્મન્સ મળવા જઈ રહ્યું છે। મહિલા નેતૃત્વ કોર્પોરેશનમાં આપ્યું, તેમની વચ્ચે ડેપ્યુટી મેયરની મહત્વની જવાબદારી તમને આપી છે। કઈ રીતના બોર્ડને ચલાવશો, કઈ રીતના વડોદરા શહેરનો વિકાસ કરશો, કારણ કે આગામી સમયમાં ચોમાસું પણ આવી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટી સ્ત્રી સશક્તિકરણમાં એકદમ મજબૂતાઈથી માને છે। એનું જે ઉદાહરણ છે કે બબ્બે મહિલાઓને આમાં મહત્વના પદ પર સ્થાન મળ્યું છે, એનો અમને ખૂબ આનંદ છે। બબ્બે મહિલાઓને મહત્વના પદ પર સ્થાન મળ્યું છે તેનો આનંદ છે અને તેને લઈને જ તેઓ કહી રહ્યા છે કે ટીમ વડોદરા, ટીમ વીએમસી મળીને તેઓ શહેરનો વિકાસ કરશે અને શહેરને આગળ ધપાવશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।